નમસ્કાર, જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય. વંદનીય આયુર્વેદ ગુજરાત આયુર્વેદ બોર્ડના રજિસ્ટ્રેશન ધરાવતા 27,000 તબીબ મિત્રોને હું વંદન કરું છું, અભિનંદન પાઠવું છું, તેમનો આભાર પ્રગટ કરું છું. આજે જે પેચીદો પ્રશ્ન છે, આપણી રોજીરોટીનો પ્રશ્ન છે, આપણો પ્રાણ પ્રશ્ન છે કે આજે CEA પહેલાં અને પછી જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણા પ્રેક્ટિશનરો પસાર થઈ રહ્યા છે, તેમાં પણ અમુક જગ્યાએ જે સુરતમાં, અમદાવાદમાં, ગાંધીધામમાં જે આપણા પ્રેક્ટિશનરોને મુશ્કેલી પડેલ છે, તે સર્વેની સાથે હું બોર્ડ પ્રમુખ તથા ગુજરાત આયુર્વેદ બોર્ડના સર્વ મેમ્બરો આપની સાથે જ છે. તમે બોર્ડનું ઓફિશિયલ રજિસ્ટ્રેશન યાની લાયસન્સ ધરાવો છો, તમે બોર્ડના એક્ટ મુજબ પ્રેક્ટિસ કરો છો. તમારે ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે તો એમની પાસે તમારે સર્વપ્રથમ એમનું આઈ કાર્ડ ID માગવાનું છે કે સરકારમાંથી આવે છે, આરોગ્ય ખાતામાંથી આવે છે, કોઈ પણ બીજી જગ્યાએથી આવે છે, તો એમનું ID એમને લેવાનું છે અને તમારે એમને કહેવાનું છે કે અમે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 જેનું અમે લાયસન્સ ધરાવીએ છીએ રજિસ્ટ્રેશન બોર્ડનું, એના અમે માન્ય પ્રેક્ટિશનર છીએ, એ એક્ટ મુજબ અમે પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને એ એક્ટ મુજબ જ પ્રેક્ટિસ કરીએ છીએ. તેના માટેનો અમારી પાસે 14/12/2024નો જાહેર જનતા જોગ લેટર જે ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા ઓફિશિયલી દરેક પેપરમાં આપેલ છે, એ લેટર આપની પાસે રાખવાનો છે. ગુજરાત આયુર્વેદ બોર્ડનું રજિસ્ટ્રેશનની કોપી, લાયસન્સની કોપી આપની પાસે રાખવાની છે અને એમની પણ સામે આઈ કાર્ડ લેવાનું છે અને આ દરેક વસ્તુ તમારે ઓફિશિયલી ગુજરાત આયુર્વેદ બોર્ડને કે તમે આ પ્રેક્ટિસ કેમ કરો છો, તમે આયુર્વેદના સ્નાતક છો અને તમે ઇમરજન્સી ટ્રીટમેન્ટ કેમ કરો છો, તો તમારે એને એ જવાબ આપવાનો છે કે અમારા એક્ટમાં આ જોગવાઈ છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે સૌથી પહેલી પેશન્ટની પ્રાયોરિટી એને બચાવવું એ અમારા માટે જરૂરી છે. અમે સેવાના પર્યાય છીએ. અમને જ્યારે અમારી પાસે કોઈ 3 તાવ લઈને આવે, 5 તાવ લઈને આવે તો અમારી પહેલી ફરજ છે કે અમારે એને શું ટ્રીટમેન્ટ કરવી એ અમને ખબર છે. અમે અમારા સિલેબસમાં ભણેલા છીએ. ત્યાર પછી અમે એક્ટ મુજબ, રજિસ્ટ્રેશન બોર્ડના એક્ટ મુજબ પ્રેક્ટિસ કરીએ છીએ. તમારી પાસે એવા કંઈ પુરાવા છે કે અમે આ પ્રેક્ટિસ ના કરી શકીએ તો તમે અમને લેખિતમાં એ પુરાવા આપો, તો અમે અમારી લાયસન્સ ઓથોરિટી રજિસ્ટ્રેશન બોર્ડને લેખિતમાં આપીએ અને અમારું રજિસ્ટ્રેશન બોર્ડ અમને લેખિતમાં ના પાડશે તો અમે પ્રેક્ટિસ નહીં કરીએ. જવાબ 2, તમારી પાસે આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડનું રજિસ્ટ્રેશન ધરાવતું, રજિસ્ટ્રેશન નંબર ધરાવતું કોપી હોવી જોઈએ અને 14/12/2024નો ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા જાહેર જનતા જોગ પેપરમાં આપેલ લેટરની કોપી હોવી જોઈએ. તેમાં બધી જ મેટર છે અને ઇટ્સ અ સબ જ્યુડિશનલ મેટર. આ બાબત દરેક પ્રેક્ટિશનરે, દરેક જિલ્લાના દરેક પ્રેક્ટિશનરે આપવો જોઈએ. સંગઠન બનાવી રાખવું જોઈએ. દરેક વ્યક્તિને, દરેક ડોક્ટર મિત્રને હું પર્સનલી એટલું કહું છું કે પહેલો સગો તે પાડોશી. કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવશે તો તમને સૌથી પહેલા મદદરૂપ થશે તમારો નજીકના આયુષના ડોક્ટરો, જે 40-50 છે તે. મેં આ વસ્તુ સુરતમાં જોઈ, મેં આ વસ્તુ ગાંધીધામમાં જોઈ, મેં આ વસ્તુ અમદાવાદમાં જોઈ. સૌથી પહેલા તમારા નજીકના આયુષ ડોક્ટરોનો તમે સંપર્ક બનાવી રાખો. ત્યાર પછીની બીજી મેટર છે, જે તે તમે એ જિલ્લાના છે પ્રમુખ સેક્રેટરીનો કોન્ટેક્ટ કરો. ત્યાર પછી તમે બોર્ડના નજીકના મેમ્બરને અથવા બોર્ડને ઓફિસને ઓફિશિયલી જાણ કરો, ઈમેલથી અને રજિસ્ટર AD થી. અને દરેક પુરાવાઓ તમને બોર્ડ નિઃશુલ્ક આપશે, કારણ કે તમે બોર્ડનું લાયસન્સ ધરાવો છો, તમે ગુજરાત આયુર્વેદ રજિસ્ટર્ડ બોર્ડના માન્ય મેમ્બર છો, તમારી સાથે બોર્ડ જોડાયેલું છે. એટલે પહેલો સગો તે પાડોશી છે અને ખૂબ જ દુઃખ સાથે મારે કહેવું પડે છે, ખૂબ જ પીડા સાથે કહેવું પડે છે કે આજે આ વિકટ પરિસ્થિતિમાં અમુક લોકો ભ્રામક અફવાઓ ફેલાવે છે કે તમે અમારામાં પૈસા દઈને જોડાશો તો અમે તમને બચાવીશું, મદદ કરીશું, નહીતર નહીં કરીએ. ખરેખર આ વસ્તુ ખૂબ જ દુઃખદ છે. આજે કોઈ જાદુગર નથી. દરેક વ્યક્તિએ નિયમ અનુસાર જ ચાલવું પડશે અને દરેક વ્યક્તિએ કાયદાને જ માન આપવું પડશે. આપણે નજીકના જે તમારા આયુષ ડોક્ટરો છે એ તમારો પહેલો સગો છે. ગમે તે વ્યક્તિ ગમે તે કહે, જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવશે ત્યારે તુરંત જ આવવાવાળા, અડધી કલાકમાં આવવાવાળા આપણા નજીકના સગા, નજીકના પાડોશી ડોક્ટરો જ હશે. ત્યાર પછી તમારી પાસે બીજા કોઈ આવશે.
અમે બોર્ડ તરીકે જે વસ્તુ કરવા જઈ રહ્યા છીએ એમાં સૌથી પહેલી દરેક જિલ્લા એસોસિએશનને મારી નમ્ર વિનંતી છે કે તમારા જિલ્લાના જેટલા એસોસિએશન ચાલતા હોય એ બધા જ તમે બોર્ડને પ્રમુખ સેક્રેટરીનું નામ તમારા બોર્ડનો જે રજિસ્ટ્રેશન નંબર સાથે મોકલો. બોર્ડ તમને ઓફિશિયલી આ કોપી દરેક જિલ્લામાં આપશે. દરેક જિલ્લામાં તમને એક ઓફિશિયલી કોપી મળશે પુરાવારૂપ, જે તમે જ્યારે કંઈ પણ આવી પરિસ્થિતિ બને તો તમે એ પુરાવારૂપ રજૂ કરી શકશો. સેકન્ડ, તમારા જિલ્લામાં જે કોઈ કાયદાકીય નિષ્ણાંત હોય એને અમે કાયદેસરનું પુરાવાનું પૂરેપૂરું શિક્ષણ આપશું કે ભાઈ તમારે આવી પરિસ્થિતિમાં શું કરવું. બોર્ડ છે દરેક જિલ્લા, આખા ગુજરાતના બધા જ જિલ્લાઓ સાથે કનેક્ટ થશે, દરેક એસોસિએશન સાથે કનેક્ટ થશે, સંગઠન મજબૂત બનશે. અને સંગઠન છે એ આપણું સરકાર જ છે, આપણી સરકાર છે એ આપણી સાથે જ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય આરોગ્ય મંત્રી શ્રી તથા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે અને આપણી સાથે સતત એમની સાથે વાટાઘાટો થાય છે કે ભાઈ આપણા આયુષ પ્રેક્ટિશનરો ક્યાંય પણ કોઈ મુશ્કેલી ન અનુભવે. આજે દરેક કિસ્સાની અમે એમને જાણ કરેલ છે અને એમાં યોગ્ય ઉકેલ આવશે જ. અને આપણા બોર્ડ મેમ્બરો પણ આ પીડા અનુભવી રહ્યા છે. જે કોઈ બોર્ડ મેમ્બરો અમારી સાથે કનેક્ટેડ છે અને અમારા અભિયાનમાં સાથે જોડાયેલા છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, તેમનો આભાર માનું છું. આપણે ક્યાંય પણ કોઈ પણ જાતની પૈસા કે લેતી દેતી કરવાની નથી. તમારા સાચી મહેનતના પૈસાનો ક્યાંય વ્યય ન થાય તે ખૂબ જ જરૂરી છે. મારી આપ સર્વને વિનંતી છે કે આપ સર્વે ખાસ કરીને દરેક રીતે બોર્ડ સાથે કનેક્ટેડ થાવ. ડોક્ટર મિત્રો, તમારે ખાસ જે 4 કિસ્સાની હું અત્યારે ચર્ચા કરું છું તેમાં સર્વપ્રથમ કિસ્સો છે ગાંધીધામમાં કે જે ડોક્ટર પૂર્ણિમા પ્રસાદ સહાની, એમનો મને ફોન આવેલો, એમનો નીતેશભાઈ સુતારનો મને ફોન આવેલો કે સાહેબ આખી હકીકત આ રીતે થઈ છે કે આપણા ડોક્ટર પાસે ડિગ્રી સર્ટિફિકેટ હતું, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હતું, તો પણ એમને બોગસ સાબિત કરેલ છે. તો અમે એમને સંપૂર્ણ બધા પુરાવા આપ્યા. આ જ વસ્તુની અમે આરોગ્ય મંત્રી સુધી પણ રજૂઆત કરેલ છે. બીજો કિસ્સો હતો સુરતનો, ડોક્ટર આશીષભાઈનો. આશીષભાઈ સાથે અમારા બોર્ડ મેમ્બર જિજ્ઞેશભાઈએ વાત કરેલ અને આશીષભાઈની સાથે પણ અમે ખૂબ જ સારી રીતે એમને જે કોઈ પુરાવા જોતા હોય એ આપવા માટે અમે તૈયાર છીએ અને હતા અને આપેલા છે. ત્યાર પછીનો ત્રીજો કિસ્સો છે કે જે સુરતમાં જ છે, ડોક્ટર કમલેશભાઈનો. તેમની સાથે પણ અમારા બોર્ડ મેમ્બર જિજ્ઞેશભાઈ તથા ત્યાંની લોકલ ટીમ, ખૂબ ખૂબ આભાર માનું છું ત્યાંની લોકલ ટીમનો પણ, કે જે લોકોએ એમને ખૂબ જ સહકાર આપેલ છે. એ બધાને અમે પુરાવા રૂપે જે પુરાવા જોતા હોય આપવા માટે અમે બોર્ડ પૂરેપૂરી રીતે સક્ષમ છે. તમે બોર્ડના લાયસન્સ નીચે પ્રેક્ટિસ કરો છો. ચોથો કિસ્સો હતો અમદાવાદમાં ડોક્ટર આનંદ ઠક્કરનો, જે આજે જ મેં એમની સાથે વાત કરેલ છે અને આનંદભાઈને જે કોઈ પુરાવા જોતા હોય, જે કંઈ મદદ જોતી હોય એ બોર્ડ તદ્દન નિઃશુલ્ક ભાવથી પોતાના મેમ્બર, પોતાનો પરિવાર સમજીને કરી રહી છે. આ બધી જ વસ્તુ હું તમને એટલે ડિટેલમાં કહું છું કે જ્યારે જરૂર પડશે ત્યારે સૌથી પહેલો નજીકનો જ સગો આવશે, તમારો પાડોશી ડોક્ટર આવશે, ત્યાર પછી ત્યાંના લોકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ સેક્રેટરી આવશે, પછી તમારી પાસે પુરાવા, કાયદા જે કંઈ જોતું એ બધું અમે આપશું. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમે પહેલાથી જ તમારી પાસે બધું પ્રાયોરિટી વાઇઝ તૈયારી હશે તો તમારે ક્યાંય, તમે આજે કોઈ નાના ગામડામાં પ્રેક્ટિસ કરતો હશે તો એ કંઈ અમદાવાદ, બરોડા, સુરત કે રાજકોટ તરત કોન્ટેક્ટમાં નહીં આવે. નજીકના ડોક્ટરો જ પહેલા ભેગા થશે, એમની પાસે ફાઇલ હશે, એ પુરાવા રૂપે રજૂ થશે અને ત્યાર પછી જ આગળ જઈ શકશું. ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ આરોગ્ય વિભાગમાં CDHO, DHOને તથા પોલીસ વિભાગમાં SOGને દરેક જિલ્લા વાઇઝ જાણ કરવા માટે અમે સરકાર સાથે ખૂબ જ ચર્ચા વિચારણા કરેલ છે અને આનો ટૂંક સમયમાં જ આપણું અંતિમ ધ્યેય હાંસલ થશે જ. પ્લસ ટૂંક સમયમાં જ ગુજરાત આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડ એક મિટિંગનું આયોજન કરી રહ્યું છે. જે તે જિલ્લાના પ્રમુખ સેક્રેટરીને અમે બોલાવશું. આખા ગુજરાતના દરેક જિલ્લાના જેટલા એસોસિએશન હોય એના પ્રમુખ સેક્રેટરીને અમે બોલાવશું, એની સાથે ચર્ચા કરશું, ગ્રાઉન્ડ ઉપરની રિયાલિટી જાણશું અને તમને દરેક એ જ વખતે તમને પ્રેસિડેન્ટ સેક્રેટરીને અમે આખી ફાઇલ અને PDF પ્રોવાઈડ કરશું અને જે તે જિલ્લામાં જે કોઈ તમારે કાયદાકીય તમે નિષ્ણાંત રાખો એમને પણ દરેક પુરાવા નિઃશુલ્ક આપશું. અને એ પણ જ્યારે જરૂર પડે ત્યારે જે કાયદાકીય નિષ્ણાંતની જરૂર છે, કાંઈ 24/7 કોઈ કાયદાકીય નિષ્ણાંતની જરૂર નથી, કોઈ જાદુગર નથી. આપણે એટલું યાદ રાખવાનું છે કે આપણે એક્ટ જ આપણા માટે સર્વોપરી છે. ગુજરાત આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડ અને એનો કાયદો, એનો એક્ટ, એ જ આપણા માટે સર્વોપરી છે. આજે રાત્રે ગૂગલ મીટ 8:30 કલાકે છે, તેમાં લિમિટેડ મેમ્બરો હોવાથી
એ ગૂગલ મીટ એકદમ ફૂલ થઈ જશે, જેથી કરીને આ મેસેજ છે એ ગૂગલ મીટના અનુસંધાને જ મૂકેલ છે. કદાચ તમે ગૂગલ મીટમાં ન જોડાઈ શકો તો આ મેસેજ તમારા માટે વારંવાર સાંભળશો તો આ મેસેજમાં ઘણું બધું કહેવાઈ ગયું છે. થેન્ક યુ ઓલ.